નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઓનલાઈન ફ્રેન્ડશિપના નામે એક ખેડૂત લૂંટાયો છે। આ ખેડૂત પાસેથી એક યુવતીએ ફ્રેન્ડશિપ મેમ્બરશિપના બહાને 8 વર્ષમાં 92 લાખથી વધુ રકમ પડાવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે મળતી માહિતી મુજબ ડીસામાં રહેતા ખેડૂત સુખદેવ ગેહલોતના મોબાઈલમાં જાનુ ફ્રેન્ડશિપ નામે ટેક્સ્ટ મેસેજ મોકલી યુવતી સહિતની ટુકડી આ ખેડૂતને ટાર્ગેટ બનાવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુવતી સહિત 3 શખ્સોએ અલગ અલગ ચાર્જના નામે પૈસા પડાવ્યા હતા અને મેમ્બર બનાવવાના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા। આ ટુકડી 8 વર્ષમાં 92.79 લાખ ખેડૂત પાસેથી ખંખેરી લીધા છે। ખેડૂત પાસેથી આ રકમમાં આ ટુકડીઓએ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભોગ બનનાર ખેડૂતોએ જાનવી સાહિલ ઉર્ફે ચિરાગ અને JK શિવમ ઉર્ફે જીતુ સામે ડીસા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।